ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ આપણા સાથે છે. ચુનાવ પ્રચારનો ત્રીજા તબક્કાનો પડઘમ શાંત થવાનો છે અને એ સમયે આખા દેશમાં કેવો માહોલ છે, ગુજરાતમાં કેવો માહોલ છે એની ચર્ચા કરીશું. અમિતભાઈ, કેવો માહોલ છે આખા ગુજરાતમાં? ગુજરાત અને સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈને દેશના ત્રીજી વાર સાતત્યપૂર્ણ તરીકાથી પ્રધાનમંત્રી બનાવવા માટે દેશની જનતા ઉત્સુક છે અને ગુજરાતમાં 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે 7મી તારીખની ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે. અમિતભાઈ, જે કોંગ્રેસનો મેનિફેસ્ટો આવ્યો છે એ મેનિફેસ્ટોમાં એવું લાગે છે કે આ ભારત દેશ માટે નથી બનેલો. આપનું શું કહેવું? કોંગ્રેસે 70ના દશકથી સતત એપીસમેન્ટના આધાર પર પોલિટિક્સ કરવાનું નક્કી કર્યું. કોંગ્રેસ ભારતને મુગલકાલીન યુગમાં પાછા લઈ જવા માંગતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી યુસીસીથી આ દેશ ચાલવો જોઈએ એવી વાત કરે છે, એ વખતે કોંગ્રેસ મુસ્લિમ પર્સનલ લો પાછો લાવવો જોઈએ એવું માંગણી કરે. એના સાથે સાથે કર્ણાટક અને તેલંગાનામાં જે આરક્ષણ લઈને આવ્યા, મુસલમાનોને જે આરક્ષણ એને આપ્યું, અને બીજી બાજુ આપણો વિડીયો, ફેક વિડીયો બનાવીને એવો પ્રચાર કર્યો કે ભારતીય જનતા પાર્ટી આરક્ષણ ખતમ કરવા માંગે છે. ફેક વિડીયો જનતાની સામે એ લોકો પૂરા એક્સપોઝ થઈ ચૂક્યા છે. ક્રિમિનલ કમ્પ્લેન્ટ પણ થઈ છે, એરેસ્ટ પણ ચાલુ થઈ છે અને હવે એ લોકોએ રોવાનું પણ ચાલુ કરી દીધું છે કે અમારી પર પોલીસ આવે છે. અરે ભાઈ, તમે આટલા મોટા પવિત્ર ચૂંટણીના કામમાં ફેક વિડીયો બનાવી વોટ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરો તો કાયદો કાયદાનું કામ ના કરે. આ કોંગ્રેસની હાર સ્વીકારી લીધાની સૌથી મોટી નિશાની છે. એસટી, એસસી અને ઓબીસી નું જે આરક્ષણ છે એ મુસ્લિમોનો આપે છે, તો આપણા ઉપર એવો આરોપ લગાવે છે કે તમે આરક્ષણના વિરોધી છો. એમના આરોપ લગાવવાથી કશું નથી થતું. 10 વર્ષથી પૂર્ણ બહુમતીની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ચાલે છે. અમે આરક્ષણને મજબૂત કર્યું છે, ડાયલ્યુટ નથી કર્યું. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એસસી, એસટી અને બક્ષી પંચની અનામત મુસલમાનોને આપી, એ અનામત પર એક પ્રકારથી લૂંટમારી કરવાનો પ્રયાસ કર્યો છે. આપનો નારો હતો એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર, અને આપ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા એને બાદ બે મોટા ચેલેન્જ હતા, નક્સલવાદ અને આતંકવાદ. એના ઉપર આપણને કેટલી સક્સેસ મળી? આતંકવાદ લગભગ સમાપ્ત થઈ ચૂક્યો છે. નક્સલવાદ પણ ઝારખંડ, બિહાર, ઓરિસ્સા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી સંપૂર્ણ રીતે સમાપ્ત થયો. છત્તીસગઢના 3 જિલ્લામાં રહ્યો છે. ત્યાં પણ હવે ભાજપની સરકાર 4 મહિના પહેલા ચૂંટાઈ છે, કઠોર કાર્યવાહી ચાલુ કરી છે અને હવે થોડાક જ સમયમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે એનો મને પૂરો વિશ્વાસ. આપ નક્સલવાદ અને આતંકવાદનો ખાત્મો કરો છો, પણ બંગાળમાં ઘૂસપેઠ ચાલુ છે, એનું શું? આ વખતે બંગાળની જનતા 40માંથી 30 સીટ ઓછામાં ઓછી ભારતીય જનતા પાર્ટીને આપવા જઈ રહી છે. એ પછી ત્યાં પણ પરિવર્તન આવશે. ભાજપાની સરકાર બન્યા પછી બંગાળની અંદર ઘૂસપેઠ અસંભવ થઈ જશે. આસામ, ત્રિપુરામાં ભાજપા સરકાર બન્યા પછી ઘૂસપેઠ પર રોક લાગી છે, બંગાળમાં પણ લાગી છે. જે એન્કાઉન્ટર થાય આતંકવાદી કે નક્સલવાદના, પણ એના બાદ કોંગ્રેસ કહે છે કે આ તમે એમનું હત્યા કરો છો, એમને શહીદનો દરજ્જો આપે છે, ત્યારે દુઃખ થાય. કોંગ્રેસની બીજી કોઈ અપેક્ષા પણ નથી. એ લોકોની પ્રાયોરિટી સત્તા પ્રાપ્ત કરવી છે. ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી દેશની સુરક્ષા છે. કોંગ્રેસ ભલે બૂમબરાડા પાડે રાખે, નક્સલવાદની વિરુદ્ધમાં અમારું કઠોર વલણ જેમનું તેમ રહેવાનું અને કઠોર કાર્યવાહી પણ ચાલુ.
આ ચૂંટણીમાં જય શ્રી રામના નારા દરેક જગ્યાએ લાગે છે, પણ એ જય શ્રી રામના પવિત્ર મંદિરમાં કોંગ્રેસે જવાનું ટાળ્યું. શું આ એમને નડશે? નિશ્ચિત રૂપથી દેશની જનતા એનાથી નારાજ અને દુઃખી છે. માઇનોરિટી વોટ બેંકની લાલચમાં કોંગ્રેસના નેતાઓએ પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું ટાળ્યું અને જે લોકો ગયા એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યું. મને લાગે છે કે આ દેશની જનતાને જરાય પસંદ. એક તરફ એ લોકો કહે છે કે અમારી સેક્યુલર સરકાર છે, પણ બીજી બાજુ એમની હરકતો અને સલમાન ખુરશીદે અત્યારે કીધું અને એટલા પહેલા સેમ પિત્રોડાએ જે વસ્તુ કીધું કે જે વેલ્થ છે એના ઉપર પ્રથમ અધિકાર જે છે એ માઇનોરિટીઝનો રહેશે. તો આ કેવો નિર્ણય એ લોકો લઈ રહ્યા છે? બહુ વર્ષોથી એ લોકો એ પ્રમાણે ચાલે છે. દેશની જનતા એમને ઓળખી ગઈ છે, એટલે વારંવાર ચૂંટણીમાં એમનો પરાજય થાય. આપ દેશના પ્રથમ સહકારિતા મંત્રી બી છો અને ગુજરાતમાં સહકારિતા ક્ષેત્ર ખૂબ મોટા પાયે વિકસિત થયું છે. એને લઈને આગામી 5 વર્ષમાં આપને શું આશાવાદ છે? 2 લાખથી વધુ ડેરી અને પેક્સ ની રચના કરવાની છે. 3 રાષ્ટ્રીય કોઓપરેટિવ બની છે. બીજ માટે ઓર્ગેનિક ફૂડ માટે અને બીજી પણ બની છે. આ 3 કોઓપરેટિવથી આ બધી જ પેક્સને અમે મજબૂતી આપીશું, ડેરીને પણ મજબૂતી આપીશું. દેશની ઇકોનોમીની આપણે વાત કરીએ કે 11મા નંબર ઉપર હતી ને, આજે ત્રીજા નંબર ઉપર જવાની છે. 5મા નંબર ઉપર આપણે આવી ગયા છે. તો આગામી 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના ત્રીજા ટર્મમાં આ દેશ કેવી પ્રગતિ કરશે? આ 10 વર્ષની અંદર કોંગ્રેસના મિસમેનેજમેન્ટને નરેન્દ્રભાઈએ બિલકુલ ઠીકઠાક કરી દેશને દુનિયાની સ્પર્ધામાં લાયા છે. 5મા નંબરની ઇકોનોમીથી 3જા નંબરની ઇકોનોમી પર જવા માટે 1 કે 2 વર્ષમાં જ દેશ નિશ્ચિત રૂપે દુનિયાની 3જા નંબરની ઇકોનોમી બનશે, એનો મને વિશ્વાસ. અમિતભાઈ, આપ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ગુજરાત આગળ વધે અને ઓલિમ્પિક 2036માં ગુજરાતમાં થાય એના માટે નારાયણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બી બનાવી રહ્યા છો. આખા દેશમાં સ્પોર્ટ્સ વધે એના માટે આપનું શું વિઝન છે? ખાલી નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નહીં, સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પણ બની રહ્યું છે, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં છે. ઓલિમ્પિકની દૃષ્ટિથી બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો પાઇપલાઇનની અંદર છે અને બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર દરેક પ્રકારના સ્પોર્ટ્સના ટ્રેનિંગની વ્યવસ્થા, કોચેસની વ્યવસ્થા, ખેલાડીઓ અને કોચિસની હોસ્ટેલની વ્યવસ્થા ત્યાં આગળ કરી આવનારા દિવસોમાં ભારતના ખેલાડીઓ ઓલિમ્પિકમાં ગોલ્ડ લઈને વધુમાં વધુ આવે એ પ્રકારનું પ્લાનિંગ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. આપણે જ્યારે ડેવલપમેન્ટની વાત કરતા હોય, રાષ્ટ્ર સર્વોપરીની વાત કરતા હોય, ત્યારે ચૂંટણીના સમયે ઘણા જાતિવાદના મુદ્દા આવી જાય. ત્યારે લોકોને શું અપીલ કરશો? આ જાતિવાદથી બહાર આવીને દેશ જોવું જોઈએ. આ દેશના લોકો હવે સમજી ગયા છે કે 80ના દશકમાં જે જાતિવાદ કોંગ્રેસે ફેલાયો એના દેશે બહુ દુષ્પરિણામો ભોગવ્યા છે. હું ગુજરાતની જ વાત કરું, કોંગ્રેસે ખામ થિયરી ફેલાવી અને ગુજરાતને હુલ્લડોના આગમાં ઝોંક્યું. પરિણામે ગુજરાતનો વિકાસ ના થયો. હું નથી માનતો હવે ગુજરાત અને દેશની જનતા જાતિવાદના ચુંગાલમાં ફરીવાર ફસે. ક્ષત્રિય આંદોલન શાંત થઈ જશે. રૂપાલાજીએ માફી પણ માંગી છે અને ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું યુનિટ ક્ષત્રિયો સાથે સતત ચર્ચા કરી રહ્યો છે. હું આશા કરું છું કે ક્ષત્રિય સમાજ નિશ્ચિત રૂપે મતદાન સુધીમાં પોતાનું મન બદલશે. 7 તારીખે મતદાન થવાનું છે. શું અપીલ કરશો યુવાનો, ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર, જેમને ખાલી આપનું શાસન જોયું છે, ભૂતકાળ જોયું નથી કે કેવી હાલત હતી દેશની? ભલે ભૂતકાળ ના જોયો હોય પણ એમના પરિવારના વડીલોએ ગુજરાતમાં રાતના વીજળી નથી મળતી, રોડ રસ્તા ખાડાવાળા હતા, ગામડું શહેર વિકસિત નહોતા અને 1 વર્ષમાં 150 દિવસથી વધારે કર્ફ્યુ રહેતો હતો. એ સારી વાતોથી
જુવાનિયાઓ જરૂર માહિતગાર છે. એગ્રેસિવ વોટિંગ પહેલી વારના વોટર કરવાના છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એમને દુનિયાના યુવાનોની સાથે સ્પર્ધા કરવાનું પ્લેટફોર્મ કેવળ ને કેવળ નરેન્દ્ર મોદીજી આપી છે, એનો વિશ્વાસ છે. પરંતુ હું ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માંગુ છું, સવારના પોરમાં 7 વાગે તમારો વોટ તો નાખી જ દો, પરંતુ તમારા પરિવારના બધા વોટ પણ 10 વાગ્યા સુધીમાં થઈ જાય એની ચિંતા કરો. તો ગરમીના કારણે મતદાન ઓછું થવાનો જે ભય છે એની બહાર આપણો લોકતંત્રનો આ પર્વ નીકળી જાય. છેલ્લો સવાલ, 2 તબક્કામાં જે મતદાન થયું એ ઓછું થયું, એનું કારણ એવું લાગી શકે કે સામેવાળા જે વિપક્ષ છે એની કોઈ તૈયારી જ નથી, એનો કોઈ ઉત્સાહ જ નથી. સ્વાભાવિક રૂપે કોંગ્રેસના બધા સમર્થકો માને છે કે અમે હારવાના છે, એટલે વન સાઇડેડ મતદાન થયું છે. 2 ચરણની ચૂંટણીઓમાં મોદીજી, ભારતીય જનતા પાર્ટી અને એનડીએ 100થી ઘણા આગળ નીકળી ગયા છે અને ત્રીજા ચરણમાં અમે 400 પારનો કોન્ક્રીટ પાયો નાખવાનું કામ ભારતીય આમ આદમી પાર્ટીના 2 કેન્ડિડેટ ગુજરાતમાં લડી રહ્યા છે ઇન્ડી અલાયન્સના. એમના મુખ્યમંત્રી ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે, જે એમ કહેતા હતા કે ઈમાનદાર મુખ્યમંત્રી છું. તો આના ઉપર આપનું શું કહેવું છે? અહીંયા આમ આદમી પાર્ટી ક્યારેય ચૂંટણી ના જીતી શકે. ગુજરાત અર્બન નક્સલનું સમર્થન કરી ના શકે. ગુજરાતમાં 26 સીટો ભારતીય જનતા પાર્ટી. અને એક છેલ્લો સવાલ, ઈડી સીબીઆઈ નો ડર બતાવીને લોકોને ભાજપમાં સામેલ કરાય એવો આરોપ વારે ઘડી લાગતો હોય છે, પણ કદાચ એ લોકો ભૂલી ગયા છે કે આપ ગૃહમંત્રી હતા અને સીબીઆઈ નો ખોટો કેસ કરીને આપને બીજા દિવસે જેલમાં નાખ્યા, ત્યારે આપે રિઝાઇન બી કર્યું હતું. ત્યારે આપને કેવું લાગે છે કે આ લોકો કેવા આક્ષેપો કરી રહ્યા છે? જનતા બધું જાણે છે. 12 લાખ કરોડના ગોટાળા ભ્રષ્ટાચાર કરવાવાળા લોકો જ્યારે કાનૂનનો સિકંજો કસાઈ રહ્યો છે ત્યારે ઈડી સીબીઆઈની ફરિયાદો જનતા સમક્ષ કરે. અગર ઈડી સીબીઆઈએ ખોટું કર્યું હોય તો એને કોર્ટમાં ચેલેન્જ કરવું જોઈએ. કેમ નથી કરતા ચેલેન્જ? તો આ હતા આપણા દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, જેમનો સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રચંડ જીત આવશે. અબકી બાર 400 પારનો નારો સત્ય થશે અને ગુજરાતમાં 26માંથી 26 સીટો 100% આવવાની છે. આ એમનું અનુમાન છે. અને આપ સૌ લોકો જાણો છો કે રાજનીતિના ચાણક્ય એવા અમિતભાઈ શાહ જ્યારે ભવિષ્યવાણી કરતા હોય તો એ 100% સત્ય થાય છે. કેમેરામેન વિનોદ શર્મા સાથે વિવેક કુમાર ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.